નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આજે એક એવા યુવા વ્યક્તિ સાથે આપને તસવીરોમાં મુલાકાત કરાવું છું. અમીરગઢ તાલુકાના આંતરિયાળ બાલુંદ્રા ગામમાં રબારી સમાજમાંથી આવતા જવાનજી દેસાઈ કે જેઓનો એક સંકલ્પ હતો જનસેવા, ધર્મ અને પાર્ટી સેવા, આ ત્રણેયના સંકલન સાથે ચાલનાર જવાનજીની નાની ઉંમરમાં જ 25 વર્ષની નાની વયે તેઓએ પાર્ટી જોઈન્ટ કરી અને 2017થી લઈ અને હમણાં સુધી પાર્ટીએ આપેલી દરેક ભૂમિકાઓ નિષ્ઠાથી, ખંતથી ભજવી છે. સમાજ સાથે પણ એટલો જ ગરોબો છે અને 18 આલમને સાથે રાખીને ચાલવાની આટલી નાની ઉંમરમાં એક કુદરતી શક્તિ જવાનજીના અંદર છે અને આ તમામ શક્તિઓને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ પારખીને આજે તેમને એક મોટી પદવી આપી છે, મહામંત્રીની પદવી આપી છે. ધાર્મિક વૃત્તિથી જોડાયેલા છે, જનસેવાથી જોડાયેલા છે અને યુવાઓનો એક ઉત્સાહ એમની સાથે છે. શંકરભાઈ જેવા બનાસ ડેરીના ચૂંટણીમાં એમ કહેતા હોય કે યુવાનો આગળ આવો, હું તમારી પડખે છું. હિતેશ ચૌધરી હોય કે અન્ય જે ઉગતા પ્રતિભાને પ્રોત્સાહિત કરનાર નેતા હોય અને ભારતીય જનતા પાર્ટી આ રીતનું પ્રોત્સાહન આપતી હોય તો ગમે તેવો વ્યક્તિ ઉત્સાહથી પોતાના નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરે છે અને એ જવાનજીએ કર્યું છે. ગરીબ પરિવારમાંથી, આંતરિયાળ આદિવાસી પટ્ટામાંથી આવતા રબારી સમાજના આ યુવાને ખરેખર ખૂબ જ ગજબ કર્યો છે. નાની વયે આટલી બધી પ્રવૃત્તિઓ કરી, એક પેજ પ્રમુખથી લઈ અને લોકસભા, વિધાનસભા જેવી જવાબદારીઓ પણ તેમને સોંપવામાં આવી છે. મન કી બાતના કપાસિયા સીટના કન્વીનર તરીકે બી રહ્યા હતા અને દરેક ફરજને ખૂબ જ નિષ્ઠાથી નિભાવી છે અને આજે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લા પ્રમુખે એમની કદર કરી અને એમને એક મહામંત્રીની પોસ્ટ આપી છે. એમને ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા છે. યુવાઓ હિતેશ ચૌધરી હોય, નાગજી દેસાઈ હોય અને શંકરભાઈ જેવા હોય અને જેઓ પાછળ આટલું મોટું પીઠબળ ધરાવતા હોય કે તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ગલબા કાકાએ પણ આ જ રીતે શરૂઆત કરી હતી અને એનું પરિણામ આપ જોઈ રહ્યા છો.